ઇસ્લામિક સ્ટેટ ISIS મોડ્યુલ સાથે જોડાયેલા આતંકી શાહનવાઝ આલમે નેશનલ NIAની પૂછપરછ દરમિયાન ઘણા મોટા ખુલાસા કર્યા. એ પણ સામે આવ્યું છે કે શાહનવાઝે મહારાષ્ટ્રના નાગપુરથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. તેણે માઇનિંગ વિષયમાં એન્જિનિયરિંગ કર્યું. તેના મોબાઈલમાંથી ઘણા ફોટોગ્રાફ મળી આવ્યા, જેના પછી ખબર પડી કે તે ઘરે IED બનાવી રહ્યો હતો. શાહનવાઝે એ પણ જણાવ્યું કે આતંકવાદીઓના નિશાને ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, વડોદરા અને સુરત શહેર હતા. વલસાડના હનુમાન ભાગડા ગામના સરપંચ પ્રીતિબેન પટેલ પાણીની સમસ્યા મામલે ભૂખ હડતાલ પર ઉતર્યા. હનુમાન ભાગડાના 15 દિવસથી એક વખત પાણી આવે છે. આ મામલે વિરોધ દર્શાવવા માટે રહીશો કલેક્ટર કચેરી પહોંચી રોષ ઠાલવ્યો. ત્યારે હનુમાન ભાગડા સરપંચ પણ સ્થાનિક રહીશોના પ્રશ્ને તંત્ર સામે ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું. બીજી તરફ વલસાડ કલેક્ટર કચેરીએ સઘન પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો. અમદાવાદના બેરામપુરામાં ચેપી રોગ હોસ્પિટલ અને ડાયાલિસિસ સેન્ટરના ઉદઘાટન પ્રસંગનો વિવાદ થયો. ત્યારે તકતી પર ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું નામ ન હોવાથી તેઓ નારાજ થયા. ઇમરાન ખેડાવાલાએ હોસ્પિટલ પહોંચી વિરોધ કર્યો. હોસ્પિટલના પૈસા કમલમમાંથી નથી આવતા, શા માટે તકતીમાં નામ નથી તેવો સવાલ કર્યો. અમદાવાદમાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓ વચ્ચે ફરી વખત સોશિયલ મીડિયામાં શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું. બેરામપુરામાં બનેલી ચેપી રોગ હોસ્પિટલમાં શ્રેયને લઈને હોડ શરૂ થઈ. ખાડીના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કોર્પોરેશનની ચેપી રોગ હોસ્પિટલ અને ડાયાલિસિસ સેન્ટર માટે પોતાનો યશ આપવાનો પ્રયત્ન કર્યો અને ટ્વિટર હેન્ડલ પર ઇમરાન ખેડાવાલાના પ્રયાસથી હોસ્પિટલ હોવાનું લખ્યું હતું. અમરેલીના લાઠીના હજીરાધાર ગામે ભારત વિકસિત યાત્રામાં હોબાળો થયો. ભારત વિકસિત યાત્રા દરમિયાન લોકોએ સાંસદ અને ધારાસભ્યો ઉધડો લીધો હતો. જનતાએ સાંસદ નારાયણ કાછડિયા અને ધારાસભ્ય જનક તળાવિયાને હજીરાધાર નજીકના તળાવ તોડવાને લઈ રોષ ઠાલવ્યો. ધારાસભ્ય જનકની તળાવ બાબતે સ્થાનિકો આડે હાથ લીધા હતા. સુરતના સાંસદ અને રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે સુરતમાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ પ્રોજેક્ટને ઝડપથી પૂરો કરવા માટે કામની ગતિ વધારવા માટે સતત પ્રયાસરત છે. રેલવે મંત્રાલય દ્વારા મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ ખાતે ₹496.98 કરોડના ખર્ચે રેલવે મંત્રાલયના 63% ફંડિંગ સાથે રોડને મંજૂરી આપવામાં આવી. આ રોડની વિશેષતા એ છે કે એની કુલ લંબાઈ 5479 મીટરની રહેશે. રાજકોટ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી. બેઠકમાં મનપા કમિશનર દ્વારા કરવામાં આવેલ ફી વધારો નામંજૂર કરાયો. પાલિકાના કમિશનરે સ્વિમિંગ પુલ, એથ્લીટ ટ્રેક સહિતની સભ્ય ફીમાં વધારો સૂચવવામાં આવ્યો હતો. 2 ગણાથી 6 ગણા સુધીનો વધારો સૂચવવામાં આવ્યો, જેને મંજૂર કરવામાં આવ્યો. ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટને લઈ સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો. 10 તારીખે ગાંધીનગરની સરકારી કચેરીઓ 12 વાગે ખુલશે. વિદેશી મહેમાનોના કારણે કેટલાક રૂટ પણ ડાયવર્ટ કરાયા. રૂટ ડાયવર્ટના કારણે કચેરીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અમરેલી જિલ્લામાં ઠંડીનો ચમકારો વધ્યો. ઠંડી વધવાના કારણે લોકોએ તાપમાનનો સહારો લીધો. અમરેલી જિલ્લામાં 13.7 ડિગ્રી વાતાવરણ નોંધાયું તો પવનની ગતિ 6 કિલોમીટર નોંધાઈ. સાથે અમરેલી જિલ્લામાં ભેજનું પ્રમાણ સૌથી વધુ 83% નોંધાયું. ગામડાના લોકો સાથે ખેડૂતો પણ ઠંડી સામે ઠૂંઠવાયા છે. ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે આહલાદક વાતાવરણ સર્જાયું. વહેલી સવારે ડુંગરોમાં સૂર્યનું પહેલું કિરણ પડતા અનોખો નજારો સર્જાયો, જેને જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા. આકાશમાં સપ્તરંગનો નજારો કેમેરામાં કેદ થયો. આ નજારો જોઈ પ્રવાસીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા. છેલ્લા લાંબા સમયથી ઉત્તર ગુજરાતમાં લગ્ન નોંધણીમાં સુધારો કરવાની માંગ છે. ત્યારે લગ્ન નોંધણી અધિનિયમમાં સુધારા માટે હવે ધારાસભ્ય રમણલાલ વોરા મેદાને આવ્યા. આ અંગે તેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈને પીએમ મોદીના કાર્યક્રમમાં ફેરફાર થયો છે. સુરક્ષાના કારણોને ધ્યાનમાં લઈ અમદાવાદમાં યોજાનારો રોડ શો કેન્સલ કરાયો. આવતીકાલે 9 જાન્યુઆરી અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી પીએમ મોદી યુએઈના રાષ્ટ્રપતિનો રોડ શોનું આયોજન થયું હતું. વાયબ્રન્ટ સમિટને લઈ ગુજરાત મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન મોદી લોકસભા ચૂંટણીલક્ષી બેઠક યોજી શકે છે. આગામી લોકસભા ચૂંટણીને લઈ ગુજરાત ભાજપ સજ્જ છે. બેઠકો જીતવા પર ફોકસ કરવા માટે રણનીતિ પણ બની શકે છે. ત્યારે પીએમ મોદી ગુજરાત મુલાકાત દરમિયાન રાજભવનમાં મોડી રાત્રે મુખ્યપ્રધાન અને પ્રદેશ ભાજપના ટોચના નેતાઓ સાથે ચૂંટણીલક્ષી બેઠક કરશે.
એક તરફ ગુજરાત સરકાર વાયબ્રન્ટ ગુજરાતને સફળ બનાવવા માટે કામે લાગી છે, બીજી તરફ પગાર પંચના બાકીના ભથ્થા પર ચૂકવવા મામલે રાજ્ય કર્મચારી મંડળ સરકારથી નારાજ છે। રાજ્યમાં 8 થી 11 જાન્યુઆરી સુધી રાજ્યના કર્મચારીના કેટલાક આગેવાનો ભૂખ હડતાલમાં ભાગ લેવા દિલ્હી જશે। ગુજરાતમાં કમોસમી વરસાદનું વધુ એક સંકટ, ખેડૂતો માટે માઠા સમાચાર। રાજ્યમાં આગામી 2 દિવસ હળવા વરસાદની આગાહી છે। હવામાન વિભાગે આગાહીના મતે આજે ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદી ઝાપટા પડી શકે તેવી આગાહી કરી। રાજ્યભરમાં કેટલાક વિસ્તારમાં માવઠાની શક્યતા છે, ત્યારે કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી નોંધાયું, જે રાજ્યનું સૌથી નીચું તાપમાન હતું, જ્યારે કે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું। હવામાન વિભાગના મતે આગામી 2 દિવસમાં ઠંડીમાં આંશિક ઘટાડો થઈ શકે છે। અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ક્રાઇમ બ્રાન્ચ સક્રિય થયું, ત્યારે અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે જીએસટી બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો, જેને લઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 4 આરોપીની ધરપકડ કરી પૂછતાછ હાથ ધરી। ગુજરાત સરકારે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અંગે ધોરાજી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ તીખી પ્રતિક્રિયા આપી અને કહ્યું, જો સરકારને વિપક્ષનું મોઢું બંધ કરાવવું હોય તો સરકાર ગાંધીનગરની જેમ ધોરાજી તેમજ ઉપલેટામાં પણ દારૂની છૂટ આપે। વિરોધ પક્ષના નેતા તરીકે તેમને રાજ્ય સરકારને વિનંતી કરતા કહ્યું, ધોરાજીમાં ખુલ્લેઆમ દારૂના હાટડીઓ ચાલે છે, ત્યારે સરકાર તેમને વિનંતી કરતા કહ્યું કે અમારા મોઢા બંધ કરાવવા માટે મહેરબાની કરીને સરકાર ધોરાજીમાં પણ દારૂની છૂટ આપે। કબૂતરબાજીના કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવી રહી છે। એસએમસી દ્વારા અત્યાર સુધીમાં 6 આરોપીની ધરપકડ કરવામાં આવી, ત્યારે વધુ એક આરોપીની મુંબઈથી ધરપકડ થઈ। પ્રિયાંશુ મહેતા નામના આરોપીની એસએમસીએ મુંબઈથી ધરપકડ કરી 10 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મેળવ્યા। ગીર સોમનાથના ઉનાની દીવ ચેકપોસ્ટ પર તોડકાંડને લઈ કાર્યવાહી થઈ। ઉનાના પીઆઈ એનકે ગોસ્વામીના ક્વાર્ટરને સીલ કરવામાં આવ્યું। એસીબીની ટીમે તોડકાંડમાં ગુનો નોંધ્યા બાદ પીઆઈ એનકે ગોસ્વામી અને એએસઆઈ ભૂગર્ભમાં ઉતરી ગયા, તેમજ એસીબીની ટીમે પોલીસ લાઇનમાં આવેલા ક્વાર્ટરને સીલ કર્યા। મહીસાગરના સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાનો આતંક સામે આવ્યો। સંતરામપુર તાલુકામાં ચિતવા પોડા ફળિયામાં રહેતા મહિલા પર દીપડાએ હુમલો કર્યો, જેના પગલે ગામના લોકોમાં ભય છે। દીપડાએ મહિલા પર હુમલો કરતા વન વિભાગ દ્વારા અલગ અલગ 4 ટીમ બનાવાઈ। ઉલ્લેખનીય છે, છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં દીપડાની દહેશત વધી છે। જામનગરના સુમરા જિલ્લા જેલ નજીક રાત્રે યુવાન પર જીવલેણ હુમલાનો બનાવ બન્યો। યુવાન સાથે જૂની અદાવતના કારણે 6 થી 7 શખ્સોએ મંડળી રચી છરી, તલવાર અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો। ઘાયલ યુવાનને જીજી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો। ઘટનાની જાણ થતાં સિટી એ ડિવિઝન સર્વેલન્સની ટીમ હોસ્પિટલ પહોંચી અને આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી। કડકડતી ઠંડીમાં રાજકોટમાં તસ્કરો બેફામ બન્યા। શહેરમાં બજરંગવાડી વિસ્તારમાં તસ્કરોએ નિવૃત્ત સરકારી કચેરીના ઘરમાં ઘરફોડ ચોરી કરી। તસ્કરો સોનાના દાગીના, 30,000 રોકડ, હોમ થિયેટર સહિતની વસ્તુઓ ચોરી ગયા। આ વિસ્તારમાં વારંવાર ચોરી થતી હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી। તેવામાં વધુ એક ચોરીનો બનાવ બનતા ચોરી કરનાર શખ્સ સીસીટીવીમાં કેદ થયો। રાજ્યમાં વધતા હાર્ટ એટેકના કેસ વચ્ચે રાજ્ય સરકારે પોલીસને આપેલી સીપીઆરની ટ્રેનિંગ વરદાનરૂપ સાબિત થઈ। સુરતની મહિલા પોલીસે પણ ખરીદી માટે આવેલી મહિલાને વાઈ આવતા પ્રાથમિક સારવાર શીખેલી પોલીસકર્મીની મહિલાને જાણે કે નવજીવન મળ્યું। સુરતના કાંગારૂ સર્કલ પાસે રવિવારે માર્કેટમાં ભારે ભીડના ખરીદી કરવા આવેલી મહિલાને વાઈ આવી હતી, જેથી મહિલા પોલીસ ઓફિસરે પોતાના મોઢામાંથી શ્વાસ આપી તેને હોશમાં લાવ્યા હતા। આણંદના બોરસદમાં ઝારોલા ગામે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો। અકસ્માતમાં 3 યુવાનોના ઘટના સ્થળે મોત થયા। મૃતદેહને અકસ્માતનો ભોગ બનેલી કારમાંથી કાઢવા માટે 3 કલાકની જહેમત ઉઠાવવી પડી। બોરસદના ઝારોલ ગામમાં બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો। સુરતના ડિંડોલીમાં બ્રિજ પર વધુ એક અકસ્માત થયો, જેમાં ટ્રક સાથે બાઇક અથડાતા બાઇક ચાલકનું મોત થયું। મૂળ ભાવનગરના ગારિયાધારના ડમરાણા ગામના વતની અને નાના વરાછામાં રહેતા આધેડે ભૂપતભાઈ બરવાળા ખાનગી કંપનીના કર્મચારી અકસ્માતનો ભોગ બન્યા, જેમાં ગંભીર રીતે ઘાયલ ભૂપતભાઈનું મોત થયું। તેની સાથે રહેલા સંબંધીને નાની મોટી ઈજા થઈ। ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયર છાયા ભુવાને પણ પુત્ર સહિત 3 જણાએ પાલિકા અને પોલીસમાં નોકરી આપવાના સપનાઓ બતાવી 19 લોકોને બોગસ કોલ લેટર પધરાવી 47.38 લાખની રકમ પડાવી હોવાનું તપાસમાં સામે આવ્યું। આ મામલે તપાસ હાથ ધરી।
રાજ્યમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ વચ્ચે બનાસકાંઠામાં વધુ એક યુવાનનું હૃદય ધબકતું બંધ થયું. બનાસકાંઠાના પાલનપુરમાં આવેલા બદરપુરા ગામના 12 કોમર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું હાર્ટ એટેકના કારણે મોત થયું. યુવકને રાત્રે સૂતા વખતે હાર્ટ એટેક આવ્યો, જો કે યુવકને હોસ્પિટલ લઈ જતા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બીજા બાજુ કેવા કેવા પેંતરા રચી રૂપિયાની ગેરકાયદે કમાણી કરી લે છે તેના ચોંકાવનારા અનેક કિસ્સા સામે આવતા રહે છે. હજુ થોડા સમય પહેલા મોરબીમાં નકલી ટોલ નાકું પકડાયું હતું. હવે જૂનાગઢમાંથી પણ નકલી ટોલ નાકું પકડાયું. જૂનાગઢના વંથલી નજીક ગાદોઈ ટોલ નાકાના મેનેજરે આક્ષેપ કર્યો કે કેટલાક અસામાજિક તત્વો ટોલ નાકા નજીકથી ગામમાં વાહનો ડાયવર્ટ કરી ગેરકાયદે ટોલના પૈસા ઉઘરાવી રહ્યા છે. 51 શક્તિપીઠ અંબાજી ખાતે પ્રવાસે આવેલા બાળકો પર અંબાજીના માથાભારે રિક્ષા ચાલકોએ હુમલો કર્યો. થરાદ સરસ્વતી શાળાના બાળકો અંબાજી પ્રવાસે આવ્યા હતા. બાળકો પર થયેલા હુમલાને પગલે સ્કૂલના સ્ટાફ પણ ગભરાઈ ગયા. એમાંથી 2 બાળકો ગભરાઈને બસની નીચે છુપાઈ ગયા. માથાભારે રિક્ષા ચાલકો સામે કાયદેસરની કાર્યવાહીની માંગ ઉઠી. રામ મંદિરને લઈને સુરતમાં ભારે ઉત્સાહ છે. સુરતના સિટી લાઇટ બિલ્ડિંગ પર 120 ફૂટ ઊંચા રામ ભગવાનનું બેનર લગાવવામાં આવ્યું. 22મી તારીખે દિવાળીની જેમ દીવડા પ્રગટાવી રામધૂન સાથે ઉજવણી થશે. દિલ્હીના લોકોનું કહેવું છે કે આખા બિલ્ડિંગ પર રામનું પોસ્ટર લગાવવાનો મતલબ ઘરમાં રામ આવી ગયા છે. અમરીના ધારીના ચલાળા ખાતે ગુજરાત વિધાનસભાના પૂર્વ સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ ગાયત્રી સંસ્કાર ધામની મુલાકાત લીધી. સાથે તેમણે ગાયત્રી ધામની મહાઆરતીનો લાભ લીધો. શિક્ષણ અંગે જાગૃતતાની ચાલતી સંસ્થા જોઈને તેઓ ખુશ થઈ. અહીં તેમણે દેશી ગુજરાતી થાળીનો સ્વાદ પણ માણ્યો. મહેસાણાના ઊંઝા ખાતે કેશવ માધવ સ્મૃતિ સમિતિ દ્વારા નારાયણી સંગમ મહિલા સંમેલન યોજવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી. આ સંમેલનનો હેતુ સમાજની મહિલાઓ માતૃશક્તિની વિકાસમાં સહભાગિતા વધે તેમજ રાષ્ટ્ર અને સમાજના નવનિર્માણ તથા સાંસ્કૃતિક ધરોહરને બચાવવા અગ્રેસર બને તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. વિરમગામ માંડલના વિઠલાપુર ખાતે ક્ષત્રિય સભા અને ચુવાડ 84 રાજપૂત સમાજ દ્વારા ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમાજના સામાજિક અને રાજકીય અગ્રણીઓ સહિત હજારોની સંખ્યામાં રાજપૂત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા. પોરબંદરના ઘૂઘવાતા દરિયાના તોફાની મોજા સાથે 14 રાજ્યોના 1200થી વધુ તરવૈયાઓ બાથ ભીડી. પોરબંદરની શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા દર વર્ષે જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહમાં રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધા યોજાય છે, જે અંતર્ગત આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચમહાલ ડેરી દ્વારા 8 કિલોમીટર લાંબી મેરેથોન દોડનું આયોજન થયું, જેમાં 18 થી 58 વર્ષ સુધી 1200 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો. સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમાંક આવેલા વિજેતાઓને મેડલ, સર્ટિફિકેટ અને પ્રોત્સાહિત ઇનામો એનાયત કરવામાં આવ્યા. આવનારી સોનલ શતાબ્દી વર્ષ અંતર્ગત સમસ્ત ગુજરાત ચારણ સમાજ દ્વારા 8 જાન્યુઆરીના રોજ ભગવાન દ્વારકાધીશ મંદિરે શિખર પર ધ્વજારોહણ કરવામાં આવશે, જેના ભાગરૂપે કચ્છથી ચારણ સમાજના ગુરુ સહિત ભક્તો 250 થી વધુ ગાડીનો કાફલો ખંભાળિયા ખાતે આવી પહોંચ્યો હતો. ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. આ તહેવારના દિવસે મોટા ભાગે લોકો ઊંધિયું જલેબી આરોગતા હોય છે, પરંતુ હવે ઊંધિયું જલેબી ખાવા માટે થોડા વધુ પૈસા ખર્ચવા પડશે. રો મટીરિયલના ભાવ વધારો, કારીગરના ભાવ વધારો, ઇંધણમાં ભાવ વધારો જેવા વગેરે કારણોને લીધે વેપારીઓએ ભાવમાં વધારો કર્યો છે. ઉત્તરાયણને ભલે એક સપ્તાહ જેટલો સમય બાકી હોય, પણ અમદાવાદમાં ઉત્તરાયણ સેલિબ્રેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં એક કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકો માટે યોજાયેલા કાર્યક્રમને દિવ્યાંગ પતંગ મહોત્સવ નામ અપાયું. આ કાર્યક્રમમાં 500 જેટલા દિવ્યાંગ બાળકોએ પતંગ ચગાવવાની મજા માણી હતી. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ ભગવાન શ્રીરામનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, જેને પગલે લોકો પોતપોતાની રીતે તેમના પ્રત્યે તેમની ભક્તિ દર્શાવી રહ્યા છે. તેવામાં ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે અખિલ ભારતીય ડબગર સમાજ દ્વારા રામ ભગવાનનું સેવામાં મોટું નગારું ભેટમાં આપવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, ત્યારે જેને લઈ દેશવાસીઓમાં ઉત્સાહ છે. ત્યારે બનાસકાંઠાના ડીસામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ શોભાયાત્રા યોજવામાં આવી. મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન છે, જેને લઈ લોકોમાં ઉત્સાહ છે. ત્યારે અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલા ભંડેરીની પોળમાં વાજતે ગાતે રામલલ્લાના ફોટા સાથે અક્ષત વિતરણ કરવામાં આવ્યું. ખેડા જિલ્લાના અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જગતગુરુ અવિચલદાસજી આચાર્ય મહારાજે પણ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટેનું વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું. તેઓએ કહ્યું કે રામ જન્મભૂમિ સંઘર્ષમાં હું પણ 14 દિવસ જેલમાં ગયેલો છું.
અમદાવાદના શીલજ ખાતે એક આયોજક દ્વારા રેસલિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા લોકો. પ્રથમ વખત યોજાયેલા રેસમાં પૂના, બોમ્બે સહિત રાજ્યના ઘણા બધા શહેરોમાંથી લોકોએ ભાગ લીધો. કેશોદ ખાતે મુસ્લિમ સમાજના સમૂહ લગ્ન યોજાયા. કેશોદ ખાતે હાશમી સમૂહ સૈયદ હાજી મોહમ્મદ શફી બાબુ મેમોરિયલ ટ્રસ્ટ ઉના તથા હાજી રફીકભાઈ મહિડાના સહયોગથી સમૂહ લગ્નનું આયોજન થયું. બિલ્કિસ બાનો ગેંગરેપ અને તેના પરિવારના સભ્યોની હત્યાના 11 દોષિતોને ફરીવાર જેલમાં જવું પડશે. બિલ્કિસ બાનો તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો. સુપ્રીમ કોર્ટે આરોપીઓને 2 સપ્તાહ સુધીના સમયગાળામાં જેલમાં પરત જવાનો આદેશ કર્યો. સર્વોચ્ચ અદાલતે નોંધ્યું કે ગુજરાત સરકાર પાસે આ લોકોની સજા માફ કરવાનો અધિકાર નથી અને તે છતાં તેમણે આવો નિર્ણય કર્યો. આવી સ્થિતિમાં અમે તે આદેશ રદ કરીએ છીએ અને 11 દોષિતોને 2 અઠવાડિયામાં કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ કરીએ છીએ. અયોધ્યામાં 22મી જાન્યુઆરીના રોજ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ નિમિત્તે કર્ણાટકના 34,000 મંદિરોમાં વિશેષ પૂજાનો નિર્દેશ જાહેર કરાયો. કર્ણાટક સરકારના મંત્રી રામલિંગાય રેડ્ડીએ કહ્યું છે કે અમારી એક પરિપત્ર જાહેર કર્યો, જેમાં રાજ્યમાં 34,000 મંદિરોમાં 22 જાન્યુઆરી વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું. ભાજપે પણ કર્ણાટક સરકારના આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી અને સાથે જ કટાક્ષ કરતા કહ્યું છે કે સરકાર હોશમાં આવી ગઈ છે. કોરોના કેસમાં વધારો જોવા મળ્યો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોનાના નવા 605 કેસ નોંધાયા. પશ્ચિમ બંગાળ, કર્ણાટક, કેરળ, રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા સહિતના રાજ્યોમાંથી કોરોનાનો કેસ સામે આવ્યા. છત્તીસગઢમાંથી પણ 7 નવા કેસની પુષ્ટિ થઈ. જોકે 7મી જાન્યુઆરી સરખામણીએ આજે 47 કેસ નોંધાયા, પરંતુ કોરોનાના નવા વેરિયન્ટ JN1 લોકોની ચિંતા વધારી છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીની બેઠક યોજાવાની છે. બેઠકમાં પંજાબ અને દિલ્હીની લોકસભા બેઠકો મુદ્દે નિર્ણય લેવામાં આવી શકે છે. વર્ષ 2024ની લોકસભા ચૂંટણી લડવા માટે અલગ અલગ રાજકીય પક્ષો વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનમાં એકજૂટ થયા છે, પરંતુ તેમની વચ્ચે હજુ સુધી બેઠકોની વહેંચણીને લઈ યોગ્ય સહમતિ બની શકી નથી. કોંગ્રેસના નેતા સલમાન ખુરશીદે જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટીએ 7મી જાન્યુઆરીથી આગામી 3 દિવસ સુધી સહયોગી પક્ષો સાથે મંથન શરૂ કર્યું છે. ઉત્તર ભારતમાં શીતલહેર યથાવત છે. આવનારા સમયમાં રાહતની કોઈ આશા નથી. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ધુમ્મસનું એલર્ટ જાહેર કર્યું. હવામાન વિભાગ પ્રમાણે પંજાબ, ઉત્તરી હરિયાણાના કેટલાક ભાગો, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને બિહારના ઘણા જિલ્લાઓમાં આગામી 1-2 દિવસમાં ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે. પડોશી દેશ બાંગ્લાદેશમાં ફરી એક વખત શેખ હસીનાની સરકાર બનવા જઈ રહી છે. 5મી વખત બાંગ્લાદેશના વડાપ્રધાન બનવાના છે. રવિવારે થયેલી ચૂંટણીમાં શેખ હસીનાની પાર્ટી આવામ લીગે 300માંથી 2/3થી વધુ બેઠકો જીતી. શેખ હસીનાની પાર્ટી આવામ લીગે 300 સંસદીય બેઠકમાંથી 224 બેઠકો જીતી છે. માલદીવની સરકારે પીએમ મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ મંત્રી મરિયમ શિવના માલશા અને હસન જુહાનને સસ્પેન્ડ કર્યા. માલદીવ સરકારના પ્રવક્તા અને મંત્રી ઇબ્રાહિમ ખલીલે જણાવ્યું કે વિવાદાસ્પદ ટિપ્પણીઓમાંથી જવાબદાર બંને મંત્રીઓ અને એક સાંસદને તાત્કાલિક અસરથી તેમના પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બિહારમાં જેડીયુ, આરજેડી અને કોંગ્રેસના મહાગઠબંધનમાં લોકસભા બેઠકોની વહેંચણીના મુદ્દે ડખા શરૂ થયા. બિહાર લોકસભાની 40 બેઠકોમાંથી આરજેડી, જેડીયુમાં 18 બેઠકો પર ત્યારે કોંગ્રેસ 4 બેઠક પર લડેલી ફોર્મ્યુલા તૈયાર કરાઈ. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અખિલેશ પ્રસાદ સિંહ તેની સામે વાંધો લઈ કહ્યું કે કોંગ્રેસને સન્માનજનક હિસ્સો નહીં મળે તો તેની અસર નીતિશ કુમાર પર નહીં પણ સમગ્ર મહાગઠબંધન પર પડશે. કોંગ્રેસ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની તૈયારીમાં લાગેલું છે, ત્યારે અખિલેશ યાદવે કોંગ્રેસ અલ્ટિમેટમ આપ્યું. કહ્યું કે રાહુલની યાત્રા શરૂ થાય તે પહેલા ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે લોકસભાની બેઠકોની વહેંચણી અંગે સમજૂતી થઈ જશે તો સપા રાહુલની યાત્રાને સમર્થન આપશે. વર્ષ 2024ની લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે કોંગ્રેસ સહિત વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ વચ્ચે બેઠકોની વિશેષ ચર્ચા કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં લોકસભા સીટોની વહેંચણી મુદ્દે પ્રતિક્રિયા આપતા એનસીપી પાર્ટીના નેતા સુપ્રિયા સુલેએ કહ્યું કે દરેક રાજકીય પક્ષ તમામ બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે. જોકે બેઠકો પર સર્વે કર્યા બાદ સાથી પક્ષો વચ્ચે વાટાઘાટો શરૂ કરવામાં આવશે. ભાજપના નેતા તરુણ ચુગે જણાવ્યું, વિપક્ષી ગઠબંધનમાં લોકો સપના જોઈ રહ્યા છે કે ક્યારેક પૂરા થવાના નથી, કારણ કે મમતા બેનર્જી કોંગ્રેસ પસંદ નથી, જે રીતે કોંગ્રેસને ડીએમકે ગમતી નથી. અરવિંદ કેજરીવાલને કોંગ્રેસ સાથે અણગમો છે. બીજી તરફ નીતિશ કુમાર અને લાલુ યાદવ પોતાની રાજનીતિ કરી રહ્યા છે.
મોદી સરકારના 9 મંત્રીઓ સહિત રાજ્યસભાના 60 સભ્યો એપ્રિલમાં નિવૃત્ત થવાના છે. ભાજપના સૂત્રોનું કહેવું છે કે ભાજપ હાઈકમાન્ડ એકાદ મંત્રીને બાદ કરતા બાકીના કોઈને ફરી રાજ્યસભાની ટિકિટ નહીં આપી અને મોટાભાગના મંત્રીઓને લોકસભાની ચૂંટણી લડાવશે. રાજ્યસભામાં 2 ટર્મ પૂરી થઈ ગઈ હોય એવા કોઈને રિપીટ નહીં કરવાની ફોર્મ્યુલા અમલી બનાવાશે. મોદી સરકારના મંત્રીઓમાંથી ભૂપેન્દ્ર યાદવ, મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા, અશ્વિની વૈષ્ણવ, નારાયણ રાણે, રાજીવ ચંદ્રશેખર, વી મુરલીધરન અને ડોક્ટર એલ મુરુગન નિવૃત્તિ લેશે. આ પૈકી મુરલીધરને રિપીટ કરાશે કે જેથી કેરળનું પ્રતિનિધિત્વ જળવાય.